ચાલો મિત્રો નમસ્કાર. તો ફરીથી મળી રહ્યા છીએ આજે આપણે એક નવા વિડીયો સાથે. અને આપ સૌ જાણો છો, ઘણા લાંબા સમયની પ્રતીક્ષા બાદ મિત્રો મિનિમમ આપણે 6-7 મહિનાનો જે છે એ રાહ જોવી પડી છે પરીક્ષાની. ને ફાઇનલી ગઈકાલે મિત્રો આપણી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત જે લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ સર્ચર, સિનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, જુનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ જેવી ઘણી બધી વેકેન્સીની જે છે એ તારીખ બહાર પાડવામાં આવી છે મિત્રો. તો ગઈકાલે બધા જ મિત્રોના મેસેજ આવતા હતા, હું લાઈવ પણ થયો હતો, છતાં પણ બધાનો મેસેજ હતો કે સર ડેટ પર એક ડિટેલ વિડીયો બનાવજો, કારણ કે આમાં ડેટ જે રીતની આપી છે મિત્રો, તે રીતના આપણી પરીક્ષાનો કાર્યક્રમ જે છે, પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ મિત્રો મે મહિનાથી લઈને છેક ઓગસ્ટ સુધી ચાલે છે. તો ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ છે. તો મિત્રો એના પર આપણે આગળ વાત કરીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો. બરોબર મિત્રો? તો મિત્રો સંપૂર્ણ વાત આપણે ચાલુ કરીએ તે પહેલાં મિત્રો, હવે છેલ્લા 6 મહિનાથી આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો લેબોરેટરી ટેકનિશિયનને લગતું દરેક પ્રકારનું મટીરિયલ હોય, પ્રેક્ટિસ માટેના વિડીયો હોય, સિલેબસના વિડીયો હોય, મેથેમેટિક્સ હોય, રિઝનિંગ હોય, બંધારણ હોય, જેવા વગેરે મિત્રો પ્રયાસ કર્યા છે કે તમને મદદરૂપ હું થઈ શકું. બરાબર? તો તમે પણ નાનકડી એવી મદદ કરો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને છેલ્લે સુધી વિડીયોને જોજો. તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે કંઈ મિત્રો આગળના દિવસોમાં જાહેરાત કરવામાં હતી, એની પરીક્ષાની તારીખ જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે. પણ એકવાર મિત્રો આગળની થોડું ઇન્ટ્રો વાંચી લઈએ તો આ જે કાંઈ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તેમાં અનિવાર્ય સંજોગોમાં, એટલે કે કોર્ટ મેટર સહિતના કારણે મંડળ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. એટલે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારનો આવો ઇસ્યુ હોય તો મંડળ જે છે એ એક્ઝામની ડેટ બદલી શકવાનો અધિકાર ધરાવે છે મિત્રો. હવે અહીંયા સૌથી મહત્ત્વની વસ્તુ કેવી છે મિત્રો, કે દરેક એક્ઝામ હોય ને, આપણે ગૌણ સેવાની અત્યાર સુધી જે કાંઈ એક્ઝામ આવતી તેમાં પરીક્ષાની તારીખ આવતી, બરાબર, એક્ઝામ લેવાય પણ જતી, પછી રિઝલ્ટને મિત્રો ઘણીવાર 2 મહિના, 8 મહિના, 10 મહિના, વર્ષ દિવસ અને 2 વર્ષ પણ નીકળેલા છે. અને અહીંયા આપણે સૌથી મોટો બેનિફિટ એ છે કે આપણને એક્ઝામની સંભવિત, પરીક્ષાની સંભવિત તારીખ તો આપી જ છે, પણ સાથે સાથે રિઝલ્ટની સંભવિત તારીખ અથવા તો માસ, મહિનો જે છે તે પણ આપી દીધો છે, જે આપણી માટે ઘણું જ ફાયદાકારક નીવડશે. બરોબર મિત્રો? ચાલો તો હવે ધીરે ધીરે મિત્રો આપણે આપણી જે પરીક્ષાની તારીખ છે, અલગ અલગ કેડર વાઇઝ જે છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. બરોબર મિત્રો? આપણી જે છે એના સિવાય પણ મિત્રો ઘણી બધી પરીક્ષાઓની તારીખ જે છે તે જાહેર કરવામાં આવી છે. તો આપણા ભરતી ક્રમાંક પ્રમાણે મિત્રો આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો બાયોલોજી ગ્રુપ્સ જે છે આપણે તેની વાત કરી લઈએ. બરોબર છે મિત્રો? જે ડેટ આવશે તે પ્રમાણે આપણે વાત કરી લઈશું. પછી છેલ્લે ક્લાસિફિકેશન સાથે જોઈશું કે કયા એક્ઝામ્સની કયા મહિનાથી કયા મહિનાની વચ્ચે એક્ઝામ છે. બરોબર? તો સૌથી પહેલાં મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી, બરોબર છે, બાયોલોજી ગ્રુપ માટે, જેમાં કુલ 11 વેકેન્સી છે. કેટલી છે મિત્રો? 11 વેકેન્સી છે મિત્રો, જેમાં કુલ 11 વેકેન્સી છે. અને તારીખ જે છે મિત્રો 25/5/2025 રોજ તેમની એક્ઝામ જે છે એ લેવાની શક્યતાઓ છે મિત્રો, ભૂલતા નહીં. સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીની વાત છે મિત્રો, બરોબર છે, જેમાં 11 વેકેન્સી છે. 25/5/2025 રોજ પરીક્ષા લેવાશે. અને ત્યારબાદ મિત્રો એમાં વાત કરીએ તો એનું પરિણામ આવવાની, એટલે કે આગળના જુલાઈ મહિનામાં, 2025ના જુલાઈ મહિનામાં એનું રિઝલ્ટ આવવાની સંભવિત માસ આપેલો છે. તો 2 મહિનામાં રિઝલ્ટ આવી જશે મિત્રો. 25 મે તમે એક્ઝામ આપી દેશો. 11 વેકેન્સી છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી ગ્રુપ માટેની. બરોબર? ભરતી ક્રમાંક 247 છે મિત્રો. ક્યારેક આ ભરતી ક્રમાંક પણ યાદ રાખી લેવો જોઈએ. બરોબર? એ સિવાય આપણી સાથે આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ જે છે તેની પણ આપી છે. તેની 23 મે 2025 રોજ 16 વેકેન્સી છે. જુલાઈ મહિનામાં તેનું રિઝલ્ટ આવશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો
લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સવાળા જે છે તેમની માટે 238 ભરતી ક્રમાંક છે, બરોબર. 21 જગ્યા છે, ખૂબ સારી જગ્યા છે મિત્રો. જૂન મહિનામાં મિત્રો જો અહીંયા ડેટ નથી આપી પણ સંભવિત તારીખ મહિનો આપી દીધો છે. જૂન મહિનામાં મિત્રો એની એક્ઝામ ગોઠવાય છે અને ઓગસ્ટ મહિનાની અંદર તેમનું રિઝલ્ટ આવી જશે. ત્યારબાદ મિત્રો હવે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી ગ્રુપની વાત કરીએ. 239 ભરતી ક્રમાંક છે, લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી ગ્રુપ છે, બરોબર છે. 20 વેકેન્સી છે. કેટલી છે? 20. બહુ એટલે બહુ સારી કહેવાય. ઘણા બધા મિત્રો કહે કેટલી, પણ બહુ સારી કહેવાય. એની વાત કરીએ તો 7 જૂન 2025, 7/6/2025 ના રોજ લેવાશે અને આગળના 2 મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિના સુધીની અંદર તેનું રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે. ફાસ્ટ ફોરવર્ડ પ્રક્રિયા ચાલવાની છે મિત્રો, સાથે સાથે રહેજો. ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથ જે છે, બરોબર, 240 ભરતી ક્રમાંક છે. તેમાં કુલ 3 જગ્યા છે મિત્રો. પરીક્ષાનો સંભવિત તારીખ અથવા માસની વાત કરીએ તો 2 જૂનના રોજ લેવાશે અને ઓગસ્ટની અંદર રિઝલ્ટ આવશે. ત્યારબાદ મિત્રો 241 પ્રમાણે વાત કરીએ. 241 ભરતી ક્રમાંક મુજબ લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રીની વાત કરીએ. 13 વેકેન્સી છે મિત્રો. જૂનમાં લેવાશે અને ઓગસ્ટની અંદર રિઝલ્ટ આપશે મિત્રો. ત્યારબાદ આગળ વાત કરીએ તો 242 ભરતી ક્રમાંક મુજબ જોઈએ લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સની વાત કરીએ. 9 વેકેન્સી છે. જૂનમાં પરીક્ષા લેવાશે અને ઓગસ્ટની અંદર મિત્રો રિઝલ્ટ આવશે. 243 મુજબ લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી ગ્રુપની વાત કરીએ મિત્રો. 8 વેકેન્સી છે. જૂનમાં એક્ઝામ લેવાશે અને ઓગસ્ટની અંદર રિઝલ્ટ આવશે. તો મિત્રો મોસ્ટલી બધી જ એક્ઝામ જે છે જૂનની અંદર લેવાતી જાય છે. છતાં પણ મિત્રો આપણે આગળ જોઈએ. લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ જે છે એની વાત કરીએ મિત્રો. 2 વેકેન્સી છે. જૂનમાં એક્ઝામ લેવાશે અને ઓગસ્ટની અંદર રિઝલ્ટ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી ગ્રુપ જે છે 245 ભરતી ક્રમાંક છે. 7 વેકેન્સી છે મિત્રો. 18/6 જો ફિક્સ ડેટ આપી દીધી છે અહીંયા. 18/6 જૂન મહિનાની 18 તારીખથી લઈને મિત્રો ઓગસ્ટ મહિનામાં રિઝલ્ટ આપી દેશે આપણને, બરોબર. સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફિઝિક્સની ગ્રુપની વાત કરીએ તો એમાં જો મિત્રો 36 વેકેન્સી છે. કેટલી છે? બહુ એટલે બહુ વધારે કહેવાય. જેટલા પણ મિત્રોએ ફોર્મ ભર્યું છે મિત્રો લડજો, બરોબર. વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ચૂકતા. જૂન મહિનામાં ફોર્મ ભર્યા છે અને ઓગસ્ટ મહિનામાં રિઝલ્ટ. ફાસ્ટ ફોરવર્ડ પ્રક્રિયા છે મિત્રો. ત્યારબાદ મિત્રો ફિંગરપ્રિન્ટની વાત કરીએ તો સિનિયર એક્સપર્ટ અને જુનિયર એક્સપર્ટ, બરોબર, જે બંને જૂનમાં લેવાશે. સિનિયર એક્સપર્ટની ડેટ નથી આપી, જૂનમાં લેવાશે અને જુનિયર એક્સપર્ટ જે છે એની પણ 16/6/2025 ના રોજ મિત્રો એક્ઝામ લેવાશે. ભૂલતા નહીં મિત્રો. અને ઓગસ્ટની અંદર બંનેના રિઝલ્ટ પણ આપી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે સર્ચર ફિંગરપ્રિન્ટની. સર્ચર ફિંગરપ્રિન્ટની વાત કરીએ મિત્રો તો એમાં 34 જગ્યા છે. બહુ એટલે બહુ સારી વેકેન્સી કહેવાય. 9/6/2025 ના રોજ એક્ઝામ લેવાશે. 251 ભરતી ક્રમાંક છે અને ઓગસ્ટની અંદર બધી જ એક્ઝામના રિઝલ્ટ આપણને આપી દેવાના છે મિત્રો. 252 પોલીસ ફોટોગ્રાફરની અંદર 5 વેકેન્સી છે. 17/6/2025 ના રોજ એક્ઝામ લેવાશે અને ઓગસ્ટ 2025 ના રોજ રિઝલ્ટ પણ આવી જશે, બરોબર મિત્રો. ત્યારબાદ એક વેકેન્સી બાકી હતી જે બહુ મોટી ટ્રાફિકવાળી છે, જે છે લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રી જૂથ, બરોબર છે મિત્રો. જે 237 ભરતી ક્રમાંક છે. તો એની વાત કરીએ તો 6/7/2025 ના રોજ મિત્રો આ એક એક્ઝામ જે છે જુલાઈમાં જાય છે. એટલે લેબટેક કેમેસ્ટ્રીવાળા મિત્રોને ખૂબ ફાયદો છે. તેમને 4, 5 અને 6 3 મહિના મળશે અને એમનું રિઝલ્ટ જે છે સપ્ટેમ્બરની અંદર આપવામાં આવશે મિત્રો. તો હવે મિત્રો આ તો બધું આપણને સમજાઈ ગયું છે. તો એકવાર મિત્રો કેડર વાઇઝ આપણે ફરીથી ચેક કરી લઈએ મિત્રો. તો જેમ કે બાયોલોજીની તે લેબટેક લેબ આસિસ્ટન્ટ ને સાયન્ટિફિક આસિસ્ટન્ટની વાત કરીએ તો કઈ કઈ તારીખે છે, બરોબર. તો સૌથી પહેલાં મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જે છે તેની આપણે વાત કરીએ મિત્રો તો 25/5/25, બરોબર. 25 તારીખે મિત્રો સૌથી પહેલાં સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીની એક્ઝામ લેવાશે. ત્યારબાદ મિત્રો લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજીની જે છે 7/6/2025 એટલે અંદાજિત 10 થી 12 દિવસ પછી મિત્રો લેબટેકની એક્ઝામ લેવાશે. અને લેબ આસિસ્ટન્ટની મિત્રો વાત કરીએ તો જૂન મહિનામાં એની ફિક્સ તારીખ નથી આપી પણ એના આગળના એક વીકની અંદર મિત્રો
લેબ આસિસ્ટન્ટ બાયોલોજી ગ્રુપની પણ એક્ઝામ લેવાઈ શકે છે. તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ 25/5, ત્યારબાદ મિત્રો લેબોરેટરી ટેકનિશિયન 7/6 અને લેબોરેટરી આસિસ્ટન્ટ જે છે તે પણ જૂન મહિનામાં લેવાઈ જશે. તો બાયોલોજીવાળા મિત્રો જે છે તેમનું બધું જ જૂન મહિનાની અંદર મિત્રો સંપૂર્ણ રીતે એક્ઝામ પૂરી થઈ જશે. બરોબર મિત્રો. હવે મિત્રો ફિઝિક્સવાળાનું જોઈએ આપણે. તો લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સ જે છે તેની જૂન મહિનામાં લેવાશે. ડેટ આપવામાં આવી નથી મિત્રો. જૂન મહિનામાં લેવાશે. ત્યારબાદ એની સાયન્ટિફિક આસિસ્ટન્ટ ને લેબ આસિસ્ટન્ટની વાત કરીએ તો ફિઝિક્સની જૂન મહિનામાં લેબ આસિસ્ટન્ટની પણ મિત્રો એક્ઝામ લેવાઈ જશે. બરોબર છે. ત્યારબાદ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફિઝિક્સની વાત કરીએ તો 3 એક્ઝામ મિત્રો ફિઝિક્સવાળા મિત્રોને ખાસ જૂન મહિનાની અંદર 3 એક્ઝામ ગોઠવાઈ જશે. તો પૂરેપૂરી તૈયારીમાં રહેવાનું છે. ત્યારબાદ મિત્રો કેમેસ્ટ્રીની વાત કરીએ આપણે. બરોબર છે. તો કેમેસ્ટ્રીની મિત્રો ડેટ થોડી પાછળ છે મિત્રો. લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી જે છે તેની વાત કરીએ તો જૂન મહિનાની અંદર મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રીની છે. બરોબર. લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રીની. ત્યારબાદ સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી જે છે તે 18/6/2025 એટલે જૂનની અંદર 2 એક્ઝામ લેબ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે તે છે. અને છેલ્લે મિત્રો લેબટેક કેમેસ્ટ્રી જે છે તે 7મા મહિનાની અંદર જાય છે. તો માત્ર કેમેસ્ટ્રીવાળા મિત્રોની વાત કરું મિત્રો તો એક લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ જે છે એ 6/7/2025 એટલે કે 7મા મહિનાની અંદર જાય છે. અને બાયોલોજીમાં મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જે છે એની 5મા મહિનામાં એક્ઝામ છે. બાકીની બધી જ એક્ઝામ બધી એક્ઝામ જે છે મિત્રો તમારે જૂન મહિનાની અંદર અરેન્જ થઈ જવાની છે. તો મિત્રો આ સંપૂર્ણ વિગત છે મિત્રો. બરોબર છે. પરીક્ષાના 10 દિવસ અગાઉ અથવા તો 15 દિવસ પહેલાં તમને કોલ લેટર માટે મિત્રો મેસેજ આવશે. બરોબર. ટેક્સ્ટ મેસેજ પણ આવશે અને હું પણ જાણ કરીશ. ત્યાંથી આપણે કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. એક્ઝામનું સેન્ટર મિત્રો મોસ્ટલી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે રહેવાની શક્યતા છે મિત્રો. હવે છેલ્લો એકમાત્ર પ્રશ્ન આપણો અહીંયા જે પેન્ડિંગ રહેશે તે છે કઈ ભાષામાં હશે પાર્ટ એ. જે મિત્રો હજી પેન્ડિંગ જ રહેવાનો છે મિત્રો. તમે સૌ કોઈ તમારી રીતે થોડી ઘણી ઇન્ક્વાયરી કરજો અને વધારે કાંઈ પણ અપડેટ આવશે તો હું તમને જાણ કરીશ. તો મિત્રો આગળના વિડીયોમાં મિત્રો આપણે સ્ટ્રેટર્જી વિશે વાત કરીશું. તમે કમેન્ટ્સ કરતા રહેજો તમારે શેના વિશે વિડીયો બનાવવો છે. બરોબર. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત મિત્રો.